ઓમ શ્રી જય હંસ નિર્વાણ આ ગોટાય કહે છે ને પકોડા કહે છે અને આ જતી ઉભા પકોડાના માસ્ટર એ આ કાદામાં જે છે એ આ રાધણ પકોડા બનાવે છે અને સાત દીધા વાળા અહીં બેઠા છોકરા બીજા કાનું એમ સમજો તો બેઠો એ હમણે બચારામ મારા ભાઈ છે ભાઈ ધન્યવાદ વાહ સહી વાહ કેવું દર્શન થઈ જાય અત્યારે હું વિડીયો ઠાતા જય શ્રી રામ જય શ્રી રામ આ બેઠા રામચંદ્ર વેગડા મારા ધમાઈ બેઠા કાનું અને આ પાસે આ ચાસણી બનેલ છે ભાઈ અને અમારી માતાશ્રીની વરસી છે અને છે તે 9-10 સાલ થઈ ગયા અમારે માતાશ્રીની એ સ્વર્ગના વાસી થયા અને 9 સાલ થયા એ આ કામ એમ સમજો તો અહીંયાના લારેથી પરિવાર અહીંયાના જીવને સુખ શાંતિ થાય એવું આ લારેથી પરિવાર કરે છે અને આ જે કમાલ જે છે એ હંધો રદ જે રાજાવાળું એ અમારે આપાયા વલી વાલારામ વાલારામ ભટાણા ધન્યવાદ એને જે આ પૂરી બસ્તીમાં એમ સમજો તો એનો એવો હાથ છે તે જે બી ખાય છે એ એને આશીર્વાદ દળે છે અહીંયાને દળે પણ અહીંયાના બચ્ચાને દળે અને ધન્યવાદ વારંવાર લખવાર ધન્યવાદ વાહ વાહ સાઈ વાહ પાછા એમ કહે રહ્યા કે છે કે માં હું તો સદાય એમનો રાંધીને માણાને કવરાવી મને ભગવાન મને કોક દી મને આશીર્વાદ દળી જાય એ ભગવાન કને આશીર્વાદ માગે રહ્યા ને એ કહેવા માગે રહ્યા કે એ અમાને આશીર્વાદ દળે બસ વાહ સાઈ વાહ હું રાંધીને ખવડાવીશ કાશ હું રાંધી અને પાકો કરીને ખવડાવે એને તો આશીર્વાદ દળે ને એ મારા ભાઈ એ ભગવાન એવો આશીર્વાદ દળે તેની કોઈ વાતું મેલી જો આ એવા ભગવાનના રંગ છે આ પ્રભુની લીલા છે એવી આ જે કોઈ જે સેવા કરે એને તો જરૂર મેળવા દળે જરૂર દળે જરૂર વાહ સાઈ વાહ ધન્યવાદ